કોઈપણ વ્યક્તિ એ પોતાની સ્વપાર્જિત મિલકતનું વિલ કરી શકે. જોઈન્ટ પ્રોપર્ટી, એચયુએફની પ્રોપર્ટી, કંપનીની પ્રોપર્ટી, ટ્રસ્ટની પ્રોપર્ટી, ભાગીદારી પેઢીની પ્રોપર્ટી, એનું વિલ વ્યક્તિ કરી શકતો નથી. માત્ર પોતાની સ્વપાર્જિત મિલકત કે જેનો સંપૂર્ણ વહીવટ પોતે કરી શકે છે તે જ મિલકતનું વિલ વ્યક્તિ કરી શકે છે. બે મિલકત બેના નામ પર હોય, એક મિલકત બેના નામ પર હોય, પણ બેનો હિસ્સો તો નક્કી હોય ને કે 50% આનો, 40% આનો. તો બેના સંયુક્ત નામ પર હોય તો પણ પોતાના હિસ્સા પૂરતું વિલ કરી શકે, આખી મિલકતનું વિલ ન કરી શકે.